નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. ચલો બેસી ગયા? સરસ. તો સૌથી પહેલાં આજે આપણે ચોપડી ખોલો, જેમાં મેં તમને એન્ડવાળા ચલાવી દીધું છે, બરાબર. એના પછી ધીઝ એન્ડ ધેટ એ પણ ચલાવી દીધું છે. એના પછી હિયર અને ધેર એ પણ આપણે ચલાવી દીધું છે, બરાબર. તો આપણે પહોંચ્યા છે વોટ ઇઝ ધીઝ. વોટ ઇઝ ધીઝ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીઝ એટલે આ શું છે એવું પૂછવાનું, આપણે એવું ચલાવીશું, બરાબર. તો સૌથી પહેલાં નોટ કાઢો દરેક વિદ્યાર્થી. નોટમાં લખો યુનિટ 4. વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ એનો ઉચ્ચાર લખો. વોટ ઇઝ ધીસ. બરોબર. ગુજરાતી શું થશે એનું? આ શું છે? આ શું છે? બરોબર. ચલો એમાં અહીંયા એરો કરીને લખો WHAT. વોટ એટલે શું? બરોબર. નીચે ફરીવાર એરો કરીને લખો કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન પૂછાય છે. શું કહે છે તમને જુઓ. કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. આપણે ઘણીવાર કોઈ વસ્તુ પડી હોય, ધારો કે જો પેન્સિલ પડી હોય કે આ પેન્સિલ અહીંયા આપણને પડી છે, આ પેન્સિલ પડી છે, બરાબર. હવે આપણને ખબર નથી કે આ પેન્સિલ છે, તો આપણે એવું પૂછવું હોય કે આ શું છે. આપણે ઘણીવાર પૂછીએ છીએ ને કે આ શું છે, તો અંગ્રેજીમાં પૂછવું હોય તો શું થાય? વોટ ઇઝ ધીઝ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીઝ એટલે આ. વોટ ઇઝ ધીઝ. આ શું છે? બરોબર પડે છે ખબર તમને? ધારો કે કોઈ પ્રાણી એટલે ગાય, ભેંસ, બકરી એ બધું, બરાબર. કે કોઈ આપણે ના જોયું હોય અને પ્રાણી કોઈ બી જોઈએ, કે ધારો કે આપણે ગાય જોઈ કે આ ગાય બેઠી છે અહીંયા, બરાબર. તો આપણે એવું પૂછીએ ને અમુક વાર કે આ શું છે. જેને ના ખબર હોય તો પૂછે ને કે આ શું છે. તો એને આ શું છે તો કે એવું અંગ્રેજીમાં પૂછવું હોય તો આપણે શું પૂછીએ? વોટ ઇઝ ધીઝ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, અને ધીઝ એટલે આ. ફરી અહીંયા લખો વોટ એટલે શું, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીઝ એટલે આ. ધીઝ એટલે આ. અને બીજું એક લખજો ધેટ. THAT. ધેટ એટલે પેલું. દૂર વસ્તુ પડી હોય તો આપણે એવું પૂછીએ પેલું શું છે, હે ને? આ શું છે ને, અથવા તો પેલું શું છે એવું પૂછીએ છીએ ને આપણે.
શું લખ્યું આપણે? યુનિટ 4 વોટ ઇઝ ધીસ, એનો ઉચ્ચાર લખ્યો વોટ ઇઝ ધીસ. એનું ગુજરાતી થશે આ શું છે. પછી એરો મારીને આપણે લખ્યું વોટ. વોટનો સ્પેલિંગ શું થશે? WHAT. WHAT. વોટ એટલે શું. હવે ક્યારે વપરાય? તો કે કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. ક્યારે વપરાય? કે કોઈ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે, એટલે કે એ શું છે એ જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વોટનો સ્પેલિંગ શું થશે? WHAT. WHAT. વોટ એટલે શું? WHAT. વોટ એટલે શું? તો ઇઝનો સ્પેલિંગ શું થાય? IS એટલે ઇઝ. અને ધીઝનો સ્પેલિંગ થશે THIS. ધીઝ એટલે છે. શું થશે? THIS. ધીઝ એટલે છે. પડે છે ખબર તમને? પછી શું આવે? ધેટ. ધેટનો સ્પેલિંગ થશે THAT. ધેટ એટલે પેલું. THAT. ધેટ એટલે પેલું. હવે અહીંયા કહે છે જુઓ, નીચે ચોપડીને રહેવા દો અને નોટ બાજુમાં મૂકી દો. નીચેના વાક્યો જુઓ અને સમજો. નીચેના વાક્યો જુઓ અને સમજો. હવે શું કહે છે? વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને વોટ એટલે શું. તો પેલું શું છે. થયું ને ગુજરાતી? વોટ ઇઝ ધેટ. પેલું શું છે. બરાબર ને? તો એનો જવાબ શું હશે? ધેટ હોય એને પહેલાં લઈ લઈએ, પછી ઇઝની જગ્યાએ ઇઝ. અને આ જે આપણને ચિત્ર આપ્યું હોય એ પ્લેન, અહીંયા વિમાન આપ્યું છે. વિમાનને અંગ્રેજીમાં શું કહેવાશે? પ્લેન. પેલું વિમાન છે. પડે છે ખબર દરેક વિદ્યાર્થીને? ધેટ ઇઝ અ પ્લેન. શું થયું? ધેટ ઇઝ અ પ્લેન. પેલું વિમાન છે. બળી ખબર? પછી જુઓ, વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. આ શું છે. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, વોટ એટલે શું. વોટ ઇઝ ધીસ. આ શું છે. ધીસ પહેલું લાવી નાખવાનું. એને જે છેલ્લું મૂકો એને પહેલું મૂકવાનું. ધીસ ઇઝ એન એપલ. પહેલાં તો તમને સ્પેલિંગ આવડવા જોઈએ, પછી તમે વાક્ય બનાવી શકો. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. એપલનો સ્પેલિંગ APPLE. આ સફરજન છે. પછીનું જુઓ, વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. પેલું શું છે. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને વોટ એટલે શું. વોટ ઇઝ ધેટ. પેલું શું છે. ધેટ ઇઝ એન એલિફન્ટ. શું થાય? ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. ધેટ એટલે પેલો, ઇઝ એટલે છે અને એન એલિફન્ટ એટલે હાથી. પેલો હાથી છે. ધેટ હતું પાછળ, એને પહેલાં લાવી નાખવાનું. બરાબર? પછીનું જોઈએ, વોટ ઇઝ ધીસ. વોટ ઇઝ ધીસ. આ શું છે. વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ શું છે. તો આપણે કહીએ ને કે આ ખોખું છે, તો આનું અંગ્રેજી સૌથી પહેલાં શું થશે? તો કે ધીસ. ધીસ ખોખું એટલે અ બોક્સ.
અને ઇઝ એટલે છે કે ધીસ ઇઝ અ બોક્સ. શું છે? આ ખોખું છે. પડે છે ખબર? સરસ. તો ચલો નોટ કાઢો. અહીંયા તમારે લખવાનું છે. સૂચના લખો. નીચેના વાક્યો લખો અને સમજો. પહેલું શું છે? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? એનો ઉચ્ચાર લખો. વોટ ઇઝ ધેટ? ધેટ એટલે પેલું. પેલું શું છે? પ્રશ્ન પૂછે છે ને, તો જવાબ શું આવશે? ધેટ ઇઝ એન પ્લેન. તો લખો ધેટ ઇઝ અ પ્લેન. ઉચ્ચાર લખવાનો. ધેટ ઇઝ અ પ્લેન. પેલું વિમાન છે. પડે છે ખબર? વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ પ્લેન. પેલું વિમાન છે. બીજું લખીએ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? ઉચ્ચાર લખો. વોટ ઇઝ ધીસ? ધીસ એટલે આ. વોટ એટલે શું અને ઇઝ એટલે છે. આ શું છે? તો શું આવશે? ધીસ ઇઝ એન એપલ. શું આવશે? ધીસ ઇઝ એન એપલ. તો લખો ધીસ ઇઝ એન એપલ. એપલનો સ્પેલિંગ APPLE. ધીસ ઇઝ એન એપલ. ઉચ્ચાર લખો. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. આ સફરજન છે. પડે છે ખબર? એના પછીનું લખો. ત્રીજું શું છે? વોટ ઇઝ ધેટ? પાછું આપણે લખીએ ધેટ વાળું છે. વોટ ઇઝ ધેટ? એટલે ઉચ્ચાર લખો. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ એટલે પેલું થાય ને. પેલું શું છે? તો શું આવશે જવાબમાં? ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. તો લખો અહીંયા. ધેટ ઇઝ એન એલિફન્ટ. ELEPHANT. વોટ ધેટ ઇઝ એન એલિફન્ટ. ઉચ્ચાર લખો. ધેટ ઇઝ એન એલિફન્ટ. અહીંયા પ્રશ્ન ચિહ્ન ના આવે, પૂર્ણ વિરામ આવે. પેલો હાથી છે.
થાય ને. ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એન એલિફન્ટ એટલે હાથી. એના પછીનું લખીએ ચોથું શું છે? વોટ ઇઝ ધીસ? તો ફરીથી લખો વોટ ઇઝ ધીસ. ઉચ્ચાર લખો વોટ ઇઝ ધીસ. શું થશે? ધીસ એટલે આ શું છે? તો શું આવશે? જુઓ શું છે? ધીસ ઇઝ અ બોક્સ. શું છે? ધીસ ઇઝ અ બોક્સ. તો લખો અહીંયા ધીસ ઇઝ અ બોક્સ. શું થશે ઉચ્ચાર? ધીસ ઇઝ અ બોક્સ. ધીસ એટલે બોક્સ એટલે ખોખું, અને ઇઝ એટલે છે. આ ખોખું છે. બરોબર? લખાઈ ગયું દરેક જણાને આટલે સુધી? સરસ. તો હવે ચોપડી કાઢો, ચોપડીમાં પાછળ ફેરવો. ચાલ સૂચના શું છે? સૂચના વાંચો પહેલાં તો. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. ચિત્રો જોવાના, એના પછી આ જે કૌંસમાં આપ્યા છે શબ્દો, એનો ઉપયોગ કરી આપણે આ જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ લખવાનો છે આપણે. બરાબર? શું છે પહેલાં શેનું ચિત્ર છે એ કહો તમે મને. ટોપી. ટોપીને અંગ્રેજીમાં શું કહેવાશે? કેપ. શું કહેવાય? કેપ. તો અહીંયા ઉચ્ચાર લખી લો કેપ. કેપનો સ્પેલિંગ CAP થાય. CAP. વોટ ઇઝ ધીસ એટલે આ શું છે? તો જવાબ શું આવશે? અહીંથી આ ઇઝ છે એને પહેલાં લખવાનું ઇઝ. ધીસ છે એ પહેલાં લખવાનું ધીસ ઇઝ અ કેપ. બરોબર? ધીસ ઇઝ અ કેપ. એના પછી વોટ ઇઝ ધેટ? પહેલાં તો આ શું છે? હોડી. શું છે? હોડી. હોડીને અંગ્રેજીમાં શું કહેવાશે? બોટ. શું કહેવાય? બોટ. પહેલાં ઉચ્ચાર લખો. ઉચ્ચાર શું થશે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તો શું છે આ? બોટ. શું છે? બોટ. તો પહેલાં શું લખાશે? ધેટ. પછી ઇઝ અ બોટ. ધેટ પહેલું લખવાનું, ઇઝ અને અ બોટ. પેલી હોડી છે. બરોબર? હવે પછી શું છે જુઓ તો. શેનું ચિત્ર છે? સાયકલ. સાયકલને અંગ્રેજીમાં શું કહેવાય? બાયસિકલ. શું કહેવાય? બાયસિકલ. વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બરોબર? પેલું શું છે? તો શું છે? બાયસિકલ. તો લખો ધેટ. છેલ્લું છે એ આગળ આવી જશે. ધેટ ઇઝ અ બાયસિકલ. BICYCLE. બાયસિકલ. ધેટ ઇઝ અ બાયસિકલ. લખ્યું દરેક જણાએ? ધેટ ઇઝ અ બાયસિકલ એટલે પેલી સાયકલ છે. પછી શું છે? વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? આ શું છે? શું થશે? આ શું છે? તો શું આવશે? આ શું છે? ઘુવડ. ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાશે? આઉલ. શું કહેવાય? આઉલ.
તો પહેલાં શું લખવાનું? ધીસ ઇઝ એન આઉલ. પેલું ઘુવડ, આ ઘુવડ છે. ધીસ એટલે આ થાય ને, આ ઘુવડ છે. બરોબર થઈ ગયું? લખે છે દરેક જણા? સરસ. પછી જુઓ, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આ શું છે? ઘોડો. શું છે? ઘોડો. ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાશે? હોર્સ. શું કહેવાય? હોર્સ. હોર્સ એટલે ઘોડો. તો હવે શું કરીશું? ધીસને આગળ લાવીશું. તો લખો, ધીસ ઇઝ અ હોર્સ. ધીસ ઇઝ અ હોર્સ. આ શું છે? તો કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ હોર્સ. આ ઘોડો છે. બરોબર? ચાલ, એના પછી શું છે આ? બટાકું. શું છે? બટાકું. વોટ ઇઝ ધીસ? પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. તો આ શું છે? તો શું આવશે જવાબ? બટેકાને અંગ્રેજીમાં શું કહેવાય? પોટેટો. શું કહેવાય? પોટેટો. તો લખો, ધીસ ઇઝ અ પોટેટો. આ બટેકું છે. ધીસ ઇઝ અ પોટેટો. આ બટાકું છે. એના પછી છે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો શું થશે? ધીસ એટલે આ, વોટ એટલે શું, ઇઝ એટલે છે. આ શું છે? તો કે અમ્બ્રેલા. આ શું છે? છત્રી. છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. બરોબર? તો લખો, પહેલાં ધીસ આગળ લખવાનું. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. બરોબર? છત્રીનો સ્પેલિંગ, છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. અમ્બ્રેલાનો સ્પેલિંગ શું થશે? UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. એના પછી વોટ ઇઝ ધેટ? ધેટ એટલે પેલું. શું થાય? ધેટ એટલે પેલું. તો સ્પેલિંગ ગુજરાતી શું થશે? પેલું શું છે? શું છે આ? ગાડી છે. ગાડીને અંગ્રેજીમાં શું કહેવાશે? કાર. શું કહેવાય? કાર. તો લખો, ધેટ ઇઝ અ કાર. ધેટ ઇઝ અ કાર. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને કાર એટલે ગાડી. પેલી ગાડી છે. વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધેટ એટલે પેલું. પેલું શું છે? તો જવાબ આવશે ધેટ ઇઝ અ કાર. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, અ કાર એટલે ગાડી. પેલી ગાડી છે. બરોબર? એના પછીનું જુઓ, વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધેટ એટલે પેલું. તો પેલું શું છે?
પેલું શું છે? તો આ શું છે? બોલો. કેક. શું છે? કેક. તો શું થશે? કેવી રીતે વાક્ય બનાવવાનું? ધેટ ઇઝ અ કેક. ધેટ ઇઝ અ કેક. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, અ કેક એટલે કેક. પેલી કેક છે. ધેટ ઇઝ અ કેક. પેલી કેક છે. કેક સ્પેલિંગ શું થશે? CAKE. એના પછી જુઓ, આ શું છે? વોટ ઇઝ ધેટ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધેટ એટલે પેલું. તો પેલું શું છે? તો શું છે આ? બોલ છે કે ઈંડું છે? શું છે? ઈંડું. તો શું આવશે? ધેટ ઇઝ એન એગ. ધેટ ઇઝ એન એગ. એગ એટલે ઈંડું. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એન એગ એટલે ઈંડું. પેલું ઈંડું છે. બરોબર. પછી આગળ જુઓ, શું છે આ? ડુંગળી. શું છે? ડુંગળી. ડુંગળીને અંગ્રેજીમાં શું કહેવાય? ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. વોટ ઇઝ ધીઝ? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીઝ એટલે આ. આ શું છે? શું બનશે ગુજરાતી? આ શું છે? તો જવાબ શું આવે? ધીસ ઇઝ એન ઓનિયન. ધીસ ઇઝ એન ઓનિયન. આ ડુંગળી છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ધીસ ઇઝ એન ઓનિયન. પાછળથી ધીસ આગળ લાવવાનું. ઇઝ એની એ પાછળથી ધીસ આગળ આવે, ઇઝ એની એ જગ્યાએ અને વોટની જગ્યાએ એન ઓનિયન. આ ડુંગળી છે. બરોબર. એના પછીનું જુઓ, વોટ ઇઝ ધીસ? આ શું છે? આ શું છે? ખુરશી છે. ખુરશીને અંગ્રેજીમાં શું કહેવાય? ચેર કહેવાય. શું કહેવાય? ચેર. વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. આ શું છે? તો શું આવશે? પહેલું ધીસ આગળ લઈ લેવાનું. ધીસ ઇઝ અ ચેર. બરોબર. ધીસ ઇઝ અ ચેર. આ ખુરશી છે. પડે છે ખબર? સરસ. હવે આના પછી આ તમારે શું કરવાનું છે? લેસન સાંભળી લો. ગુજરાતી અર્થ અહીંયા નીચે લખું છું. ઉચ્ચાર અને ગુજરાતી સાથે દરેક વાક્યો લખવાના, કે દરેક વાક્યો નોટમાં લખવા. બરોબર. કૌંસ લાપ્યું છે એ કૌંસમાં પણ લખવાનું છે, કૌંસનું લખેલું પણ. બરોબર. આ છે તમારું લેસન. મેં તમને જ્યારે ક્લાસમાં ભણતા હતા ત્યારે મેં તમને લખાયું હતું, યાદ છે ને? કે આ પહેલું વાક્ય લખો, એના પછી ઉચ્ચાર. જેમ કે અત્યારે આપણે નોટમાં લખાવ્યું ને, મેં તમને ક્યાં ગયું એ કાઢો. જો મેં તમને કેવું લખાયું કે સ્પેલિંગ, પછી એનો ઉચ્ચાર અને પછી ગુજરાતી, પછી એનો જવાબ હતો એ જવાબનું અંગ્રેજી, એનો ઉચ્ચાર ને એનું ગુજરાતી. એવી રીતે આ બધું જ તમારે નોટમાં લખવાનું રહેશે. બરોબર છે. એક જ વાર લખવાનું છે. કેટલી વાર? એક જ વાર. બરોબર. અત્યારે આપણે ચોપડીમાં લખ્યું, હવે તમારે નોટમાં ઘરે લખવાનું છે. સ્પેલિંગ લખવાનો, એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી.
પછી કૌંસ લખવાનો, પછી સ્પેલિંગ લખવાનો, એનો ઉચ્ચાર લખવાનો ને એનું ગુજરાતી લખવાનું. બરાબર, આ છે તમારું લેસન. બરાબર, દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું રહેશે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન ચેક કરવામાં આવશે, માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું રહેશે. આગળના વિડીયોમાં આપણે યુનિટ 5 શીખવાનું છે. બરાબર, ત્યાં સુધી તમારે લેસન કરવાનું છે. બરાબર, આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.